જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાલે આપણે સાંભળ્યું મહા આશાપુરાનું પ્રાગટ્ય ભાગ 1. આજે આપણે સાંભળીએ ભાગ 2. આ સાંભળી સાતે રાણીઓ અવાક બની ગઈ. છેવટે મોટી રાણીએ રાજા ભારાને કહ્યું, મારા કુંવરને આ સુમસામ જંગલમાં મારે નથી રાખવો. આ ભલે ગાઢ જંગલ છે, પણ અહીં આશાપુરા માતાજીની સીડી છાયા છે, એ કેમ ભૂલે છે? અહીં એમનો વાસ છે. મેં માતાજીને વચન આપ્યું છે, માટે ગમે તેમ કરીને આપણે અહીં આશાપુરા માતાજી પાસે એક કુંવરને રાખવો પડશે, રાજા ભારાએ કહ્યું. રાણીએ તો પોતાની હઠ જ પકડી હતી. કોઈ પણ સંજોગોમાં કુંવરને અહીં મૂકવો ન હતો. સાતેય રાણીઓએ કહ્યું, નહીં, કુંવરને અહીં નથી રાખવો. રાજા ભારા મૂંઝાયો. એના ચહેરા પર વ્યાકુળતાના ચિહ્નો ઉભરાઈ આવ્યા. છેવટે રાજા અને રાણીઓ વચ્ચે કુંવરને રાખવા માટે રકઝક ચાલે છે. ત્યારે મહાદેવી આશાપુરા માતાજી પ્રગટ થઈ રાજાના બંને કુંવર હરિયા અને થરિયાને અદ્દર ઉપાડી લઈ કચ્છમાં આવે છે. સૌ પ્રથમ આશાપુરા માતાજી બે કુંવરો સાથે તુણા બંદર પાસે અંજાર તાલુકામાં જોગણી ગામે આવે છે. ત્યારે માતાજીના નોરતા ચાલુ થવાના હતા. પ્રથમ નોરતે આશાપુરા માતાજી આવ્યા. ત્યાં 9 દિવસ રોકાયા અને ત્યાં 64 બહેનોએ સમૂહમાં થઈ માતાજીની સ્થાપના કરી અને કુંડ બનાવ્યું. આજે પણ ત્યાં જોગણીના નામથી માતાજી ઓળખાય છે. ત્યાંથી રવાના થઈ મુન્દ્રા તાલુકાના ટંડા ગામમાં આવ્યા. ત્યાં ઊંટ ચારવાવાળા માલધારીઓ આડા ઊભા રહ્યા. તેમને આશાપુરા માતાજીએ કાપડીનું બાનું આપ્યું અને કાળા દોરાનો ખાલી ધાગો આપ્યો. એ માલધારીઓ લોકોએ આશાપુરા માતાજીની સ્થાપના કરી અને વાંકોલ નામ રાખ્યું. ટંડા ગામમાં આજે પણ માલધારીઓ વસે છે. તે કાપડીનું બાનું રાખેલ છે. એ લોકો જે મકાન બનાવે છે તેના કમાડ બારણા આજે પણ નથી કરાવતા. ટંડા ગામમાંથી વિદાય થઈ આશાપુરા માતાજી બંને કુંવરો સાથે ખેતલા ડુંગરની બાજુમાં માતાના મળ આવે છે. આશાપુરા માતાજી દિવસના હિંગલાજમાં એટલે કે બલુચિસ્તાનની સરહદ ઉપર છે ત્યાં પધારે છે. ત્યાં હિંગલાજમાં તરીકે પ્રસિદ્ધ છે અને રાત્રે પાછા માતાના મળ વળી આવતા. એ વખતે કચ્છની ધરતી ઉપર એક રાક્ષસ રહેતો હતો. એ ભયંકર રાક્ષસનું નામ મહિષાસુર હતું. એ માણસને ખાઈ જતો. તેના ચાલવાથી ધરતી ધણધણી ઉઠતી. એના ચાલવાથી મણમણના પથ્થરો પણ પગની ઠેસથી ઉડાડતા હતા. એ રાક્ષસ આશાપુરા માતાજીથી ડરતો હતો. આશાપુરા માતાજીએ રાક્ષસને કહ્યું હતું કે અહીં મારા 2 દીકરા રહે છે. અહીં તું આવીશ તો હું તને મારી નાખીશ. એ રાક્ષસ માતાના મળથી 2 માઇલ દૂર ચાલતો. એ વખતે સિંધમાંથી એક માણસ સૌરાષ્ટ્ર જવા નીકળેલ, પરંતુ તે રસ્તો ભૂલીથી જવાથી કચ્છમાં અટવાઈ જાય છે. માણસો પાસેથી ભયંકર રાક્ષસની વાતો સાંભળે છે અને રાક્ષસની કલ્પનાઓથી ભયભીત થઈ જાય છે. ચાલતા ચાલતા માતાના મળ પાસે આવે છે. એ માણસના હૈયામાં ભડકો બળતો હતો અને ગળે ડૂમો ભરાઈ ગયો હતો. મગજ વિચારોથી ઘેરાઈ ગયું હતું કે હમણાં રાક્ષસ આવશે અને મને મારી નાખશે. ત્યાં તો 2 કુંવરોએ માણસને જોઈ ગયા. તેની પાસે આવીને પૂછ્યું, કોણ છો મહારાજ? ભયભીત થયેલા એ માણસે કહ્યું, હું સૌરાષ્ટ્રનો વતની છું. વેપાર અર્થે સિંધમાં ગયેલ અને સિંધમાંથી સૌરાષ્ટ્ર જતો હતો, પણ રસ્તો ભૂલી ગયો છું. અહીં કચ્છમાં ભયંકર રાક્ષસ રહે છે. એની વાતો સાંભળી હું ડરી ગયો છું. પણ આપ બંને આ સુમસામ જંગલમાં એકલા? મહારાજ, અમે મહાદેવી આશાપુરા માતાજીના દીકરાઓ છીએ. હવે આપ મનમાં જરાય બીક રાખશો નહીં. અટાણે અમારી માં 7 દીપમાં ગઈ છે. રાત્રે આવશે, મોટા હરિયાએ કહ્યું. બંને ભાઈઓ પોતાની ઝૂંપડી પાસે એ માણસને લઈ આવ્યા. પીવા પાણી આપ્યું. એ માણસ આટલી વાર હાંફતો હતો તે હવે કંઈક શાંત થયો હતો. બંને ભાઈઓએ એ માણસને જમવા આપ્યું. એ માણસ આરામ કરી ઉઠ્યો. પછી બંને ભાઈઓએ એને કહ્યું કે તમે આશાપુરા માતાજીનું સ્મરણ કરતાં કરતાં જાઓ. અમારી માના નામના પ્રભાવથી તમને ઊની આંચ પણ નહીં આવે. આશીર્વાદ આપી વિદાય લેતા એ માણસે કહ્યું, તમે તમારી માને કહેજો એ રાક્ષસને મારી નાખે. એ રાક્ષસ માણસોને ખાઈ જાય છે. માણસો એનાથી બીએ છે. રાક્ષસ મરી જશે બાદ અહીં માણસો આવશે અને વસશે. તમારું રાજ્ય થશે. દેશમાં તમારી સત્તા ચાલશે. એ દિવસે રાત્રે આશાપુરા માતાજી આવ્યા. ત્યારે બંને ભાઈઓ રીસાયા હતા. એમને મનાવવા માતાજીએ ઘણા પ્રયત્નો કર્યા,
પણ બંને માન્યા નહીં. છેવટે આશાપુરા માતાજી કહે, બેટા તમે શા માટે રીસાણા છો? ચોખ્ખી વાત કરો તો ખબર પડે. જેવી વાત હોય તેવી કહી દો, હું તમારા માટે બધું કરીશ. મોટો હરિયો કહે, માં, આ મહિષાસુર નામનો રાક્ષસ છે જે અહીં કચ્છમાં વસે છે, તેને મારી નાખો. લોકોને એનો ડર લાગે છે. જો આપ એને નહીં મારો તો અમે અન્ન પાણી કંઈ નહીં લઈએ. નાના થરિયાએ પેલા માણસની વાત માતાજીને કહી સંભળાવી. માતાજીએ બંનેને આશ્વાસન આપ્યું અને કહ્યું, એ રાક્ષસને મારી નાખશું. બીજે દિવસે સવારના સૂરજ ક્ષિતિજનું આવરણ ચીરી ધરતી પર પ્રકાશ પાથરી રહ્યો હતો ત્યારે આશાપુરા માતાજી અને હરિયો અને થરિયો ચાંચરા કુંડ જાય છે. ત્યાં નાહી ધોઈ આશાપુરા માતાજી ભાંગ ગાળતા હતા અને બાળકો દૂર રમતા હતા. તે સમયે પેલો મહિષાસુર રાક્ષસ દૂરથી પસાર થતો દેખાયો. મોટો હરિયોએ ભયંકર રાક્ષસને જોઈ ડરી ગયો. પછી મા પાસે દોડી આવી બોલ્યો, માં, પેલો રાક્ષસ જાય છે. એમ કહી આશાપુરા માતાજીનો જમણો હાથ પકડ્યો. ત્યારે માતાજીના હાથમાં રહેલી ભાંગ કુંડમાં ઢોળાઈ ગઈ. આજે પણ ચાંચરા કુંડમાં ભાંગ જેવું પાણી છે. આશાપુરા માતાજીએ રાક્ષસને હાકલ કરી ત્યારે પેલો દુષ્ટ રાક્ષસ નજીક આવ્યો અને માતાજીને પગે પડ્યો. માતાજીએ કહ્યું, હે દુષ્ટ, તે જુલમ કરવામાં કંઈ જ ખામી નથી રાખી, માટે હવે તને હું મારી જ નાખીશ. માતાજીનું વચન સાંભળી રાક્ષસ મહિષાસુર ત્યાંથી ઉગમણી દિશા તરફ ભાગ્યો. ત્યારે માતાજી ઉગમણી દિશા તરફની જમીનમાં પ્રગટ થયા. આશાપુરા માતાજી જે સ્થળે પ્રગટ થયા તે સ્થળ હાલ પણ કચ્છની ધરતી ઉપર મોજૂદ છે. એ સ્થળ લાકડિયા ગામ તરીકે ઓળખાય છે. આ ગામમાંથી જ્યારે રાક્ષસ પસાર થતો હતો ત્યારે અદો ભોપો કરીને એક ખેડૂત પોતાના ખેતરમાં જમીન ખેડતો હતો. જમીન ખેડતા ખેડતા હળ ખેતરની વચ્ચે પથ્થર જેવી આકૃતિ ઉપર સ્થિર થઈ ગયું અને જોર કરવાથી પથ્થરની આકૃતિમાંથી રક્તબિંદુઓ ઉડતા જોઈ અદો ભોપો ગભરાઈ ગયો. તે ખેડૂતની ગભરામણ દૂર કરવા માટે પથ્થરની આકૃતિમાંથી આશાપુરા માતાજી તે જ સમયે પ્રગટ થયા અને ખેડૂતને દર્શન દીધા. ખેડૂતને આશાપુરા માતાજીએ પ્રસન્ન થતાં કહ્યું, દીકરા, ગભરાજે નહીં, હું આશાપુરા માતાજી છું. લાકડિયા ગામની બાજુમાં રવેચીવર રવરાયની સ્થાપના છે. રાપર તાલુકામાં રવેચી ગામે આશાપુરા માતાજીની જગ્યા છે. માતાજી અહીં પણ પધાર્યા છે. જાણી ઉગમણી દિશાએથી રાક્ષસ મહિષાસુર ભાગ્યો, પરંતુ આશાપુરા માતાજીએ તેનો પીછો પકડ્યો. સાંજ પડી ત્યારે મહિષાસુર હબાઈ ડુંગરમાં ચાલ્યો ગયો. બીજે દિવસે સવારે મહિષાસુર બહાર નીકળ્યો. ત્યાં આશાપુરા માતાજીએ વાઘેશ્વરી રૂપ લીધું. ત્યાંથી છટકી તે સીધો મોટી રુદ્રાણી આવ્યો. ત્યાં આશાપુરા માતાજીએ રુદ્રાણી સ્વરૂપ લીધું અને ત્યાંથી સીધો ભાગ્યો તે માતાના મળ આવી પહોંચ્યો. ત્યાં આશાપુરા માતાજીએ પગે પડ્યો, હાથ જોડી વિનંતી કરવા લાગ્યો, માં, મને ક્ષમા કરો, મારું કલ્યાણ કરો. આશાપુરા માતાજીએ કહ્યું, મેં તને ખૂબ રમાડ્યો, હવે હું તારો મોક્ષ કરીશ, ઉદ્ધાર કરીશ. તારી માટીમાંથી મારું આશાપુરી ધૂપ થશે. આટલું કહી માતાજીએ મહિષાસુરનો સંહાર કર્યો, તેનો મોક્ષ કર્યો. આશાપુરા માતાજીએ રાક્ષસ મહિષાસુરને મારતા બંને ભાઈઓ ખુશ થઈ ગયા. બીજી બાજુ દેશ પરદેશમાં ખબર પડી કે આશાપુરા માતાજીએ રાક્ષસ મહિષાસુરનો નાશ કર્યો છે. તે સાંભળી ચારે દિશાએથી માણસો, માલધારીઓ, ખેડૂતો અને વેપારીઓ માતાના મળ આવવા લાગ્યા અને વસવાટ કરવા લાગ્યા. માતાજીની કૃપાથી સ્થાનનો મહિમા વધ્યો. એ વખતે સિંધનો બાદશાહ હુકુમત ચલાવતો હતો. એ અરસામાં દેવીદાસ કરીને એક મહાન સંત યાત્રાઓમાં ફરતા ફરતા અહીં આશાપુરા માતાજીની દહેરી પાસે આવ્યા. તેમના દર્શન કર્યા. માતાજીની મૂર્તિ તેમને ચમત્કારી જણાઈ. એથી એમણે માતાજીની બાજુમાં મોટો યજ્ઞ કરી માતાજીને પ્રસન્ન રાખવા ગામડે ગામડે દેશ પરદેશમાંથી મોટા વિદ્વાનો, બ્રાહ્મણોને બોલાવ્યા અને સહસ્ત્રચંડી યજ્ઞની શરૂઆત કરી. યજ્ઞની પૂર્ણાહુતિ સમયે યજ્ઞકુંડમાં જ્યારે નાળિયેર હોમવામાં આવ્યું ત્યારે આશાપુરા માતાજી પોતે સ્વયં પ્રગટ થયા અને દેવીદાસ મહાત્માને વરદાન માંગવા કહ્યું. ત્યારે દેવીદાસ મહાત્મા કહે, હે માતાજી, આપ મારા ઉપર રાજી હો તો આપના પવિત્રોત્તમ ચરણોની સેવા કરવાનો હુકમ કરો. હું આપનું સ્મરણ કરું એ જ વખતે આપના શુભ દર્શન થાય તેવી કૃપા કરો. જય માતાજી. મિત્રો, તમને સારું લાગે તો
મારી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઇક કમેન્ટ કરજો. બાજુમાં આપેલ બેલના બટનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી પહેલો વિડીયો તમારી પાસે આવે. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આગળનો ભાગ આપણે આવતીકાલે ત્રીજા ભાગમાં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ.